હેલો મિત્રો, આજે બનાવ્યા છે બટેટા ભૂંગળા, જે રેસીપી તમારી જોડે શેર કરી રહી છું. તો તેના માટે આપણે બટાકામાં થોડું મીઠું નાખીએ અને બટાકા બાફવા માટે મૂકી દેવાના છે. હવે એક પેન લઈ લેવાનું છે. તેની અંદર આપણે કશ્મીરી લાલ મરચું લીધું છે, ચાટ મસાલો, મીઠું, ધાણા જીરું પાવડર અને થોડું તેલ એડ કરી દેવાનું છે. નોર્મલી આની અંદર આખી બટાકીઓ પણ લઈ શકાય છે, પણ મેં આજે આખા બટાકા જે હતા, મોટા બટાકા હતા, એ મોટા બટાકા લીધા છે. બાકી તમે નાની બટાકીઓ પણ લઈ શકો છો. હવે આ પેસ્ટની અંદર થોડું તેલ એડ કરી અને આપણે જે બટાકા બાફવા માટે મૂક્યા હતા તે પણ બફાઈ ગયા છે અને મેં એના કટકા કરી નાખ્યા તે ઉતારીને. હવે એ કટકાને આપણે મેરિનેટ થવા માટે અહીંયા મૂકી દેવાના છે. હવે આ મેરિનેટ થાય ત્યાં સુધી આપણે એક ચટણી બનાવવાની છે. તો મિક્સર જાર લઈ લેવાનું છે. તેની અંદર આપણે લસણ એડ કર્યું છે, કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, જીરું એડ કર્યું છે અને થોડું તીખું મરચું પણ એડ કર્યું છે અને થોડીક હળદર એડ કરી છે. પછી આમાં થોડું પાણી એડ કરી અને એની ફાઇન એકદમ પેસ્ટ બનાવી દેવાની છે. આમાં હળદર વધારે પડતી એડ નથી કરવાની, કેમ કે આનો કલર એકદમ રેડ હોવો જોઈએ. હવે આની એકદમ ફાઇન પેસ્ટ બની જાય પછી આપણે એક પેન લઈ લેવાનું છે. તેની અંદર થોડું તેલ નાખવાનું છે. તેલ આમાં આગળ પડતું હોવું જોઈએ. હવે આ પેસ્ટ જે બનાવી હતી એ પેસ્ટ આમાં એડ કરી દેવાની છે અને લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી એને સાંતળવાની છે. આનો કલર ચેન્જ નથી કરવા દેવાનો અને મસાલો બાળવાનો નથી, ખાલી એનો જે લસણની કચાશ છે એ દૂર કરવાની છે. હવે આપણે જે મેરિનેટ કરવા માટે મૂક્યા હતા બટાકા, એ બટાકાની અંદર આ પેસ્ટ એડ કરી દેવાની છે અને ઉપરથી થોડું આપણે લીંબુ એડ કરવાનું છે. આમાં લીંબુનો ટેસ્ટ એટલો સરસ લાગે છે. જો લીંબુ ના હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. હવે આ બાજુ મેં ભૂંગળા પણ તળી નાખ્યા છે. હવે ભૂંગળાને આપણે વચ્ચેથી કટ કરી દેવાનું છે અને જે બટાકાનો માવો હતો એ આપણે આની અંદર ભરી દેવાનો છે અને બંને સાઈડમાં થોડી થોડી સેવ એડ કરવાની છે અને સર્વ કરવાનું છે. તમે આ રીતે પણ એને સર્વ કરી શકો છો અને ગ્રીન ચટણી જોડે પણ તમે ખાઈ શકો છો. અને મેં બીજી રીતે પણ એને સર્વ કર્યું છે. આ રીતે પણ તમે સર્વ કરી શકો છો. તો તૈયાર છે બટેટા ભૂંગળા રેસીપી.